અમે તો જન્મથી જ ગાંડા છીએ, અમારા જેવું ઘરે ટ્રાય કરવું નહીં, લાગે બાગે તો લોહીની ધાર. તો ભાઈ અને આપણા વિડીયોની અંદર એક કોમેન્ટ આવી હતી શેતંગ સિંહ ગોહિલ કરીને, અને ભાઈએ ચેલેન્જ આપ્યો હતો કે રાતે અને 12 વાગે તમે શમશાનમાં જાઓ, નવા કપડાં પહેરી નાઈ અને સ્પ્રે છાંટીને શમશાનમાં જવાનું છે. આપણે એ ચેલેન્જ એક્સેપ્ટ કરવી છે. અને ટાઈમ અત્યારે છે ને 11:37 ટાઈમ થયો છે, તમને દેખાય તો જોઈ લો. બાકી હવે છે ને નાઈ અને સીધું શમશાને મળવી, બરોબર? હાલો ચાલો. One year later. તો આપણે છે ને શમશાનના ગેટ ઉપર આવી ગયા છીએ. અત્યારે ટાઈમ છે ને 11:58, 12 વાગ્યામાં છે ને 2 મિનિટની વાર છે. આપણે છે ને નાઈ નવા કપડાં પહેરી અને સ્પ્રે છાંટી અને આપણે શમશાને પૂગી ગયા છીએ. હવે છે ને ખાલી 2 મિનિટની વાર છે 12 વાગ્યામાં, અને આપણી પાસે મીઠાઈ નથી એટલે એને એની જગ્યાએ આપણે ચોકલેટ લીધી છે, એ અંદર જઈને ખાવાની છે, બરાબર? આપણે એને ટાઈમ 2 મિનિટની વાર છે, 2 મિનિટ પછી આપણે એન્ટ્રી લઈ લઈશું, બરાબર? વિડીયોને આખો જોજો, થોડોક ડેન્જર થઈ જશે પણ મજા આવશે, બરાબર? પહેલી વાર આ ડેન્જર ચેલેન્જ લેવી છે, આવો બીક તો લાગે છે પણ આગળ શું થાય ને જોજો. તો ફાઇનલી 12 વાગી ગયા, દેખાય રેડી 12 થઈ ગયા છે. હવે આપણે અંદર જાવી, બરાબર? એન્ટ્રી લેવી. આગળ જોવો તમે, હવે કે મારી ફાટે છે, મારે કાંઈ આવું નથી. જો આવા અમે 3 મેમ્બરથી 3 હાજર છીએ, એક કેમેરામેન બનાવી દીધો છે અને બધાની ફાટે છે, પણ હિંમત મેં કરી છે, બરાબર? મેં એક જ તૈયાર થયો, મેં સ્પેસ આપ્યો છે અને આ એક હું એક જ કરવાનો. આ બધા ખાલી હારે છે ને સાથ દેવાના હે. કેમેરો બેમેરો પકડે, આપણે કોઈ રિક્સ લેવાનો થતો નથી. આ ભાઈ આપણે રિક્સ લેશે, કાંઈ થાય તો એની જવાબદારી એની ઉપર છે, બરાબર? નહીં હો, હા પોતે. હાલો ધીમે ધીમે એન્ટ્રી ચલો ચાલો. તમે શમશાન જુઓ તમે એકવાર. આ ઝરણું છે, ઝરણું. આ ચેલેન્જમાં અમારે ડોગેશભાઈ હોટલ રહેવાના છે, બરાબર? જો ઊભા થઈ ગયા અમારા 4 ઇડિયટ ચોથા મેમ્બર છે. જો એમ કે છે લાઈક કરો, લાઈક એમ કે ડોગેશભાઈ. કરોળિયા યાર ના એવું કરોળિયાને કોણ કે હું ના આવ્યો? લોકેશન જુઓ, લોકેશન પૂછ્યા. જો આ જગ્યાએ છે ને આ થોડીક બાકડાની બધી વ્યવસ્થા છે, બરાબર? બેસવાની વ્યવસ્થા બહુ જોરદાર છે શમશાનમાં. આ ગાડી બતાવી દો આપણે, રથ અને મોક્ષરથ. આપણે કોઈ અવસાન નહીં તો આ ગાડીમાં આપણે શમશાન લાવે રથમાં. આ કડા એમને પડક પડતી હતી. હું એને અમારો મેમ્બર બનાવવા માંગતો હતો, કીધું આને અમારો 5મો મેમ્બર થઈ આમો તેની વ્યૂ આને જવા જાવ. હા કેટલા મેમ્બર છે જો તમે, 1 2 3 4 કૂતરાનો ઓટો એ 2 3 કૂતરા પડી ગયા. આ જગ્યા જુઓ તમે, આ જગ્યા જ મેન છે જે છે ને. હાલો આગળ જ બીજું બતાવું. તો આ થોડીક લાઈટ ઉઠાય છે એટલે નકર આ બહુ બીક લાગે. શમશાનની અંદર મહાદેવ બેઠા છે એટલે આપણને કઈ ઉપાધિ એવી છે નહીં, બરોબર? એ મહાદેવ રક્ષા કરજો મારી, આ બેની રક્ષા કરજો, પેલા મારી રક્ષા કરજો. હાલો આગળ બીજે જોયું કેવી રીતે. આપણે તો છે ને ઘીરે ભાગી જવાનું, આ ભાઈને એકલા મેકીને આપણે વ્યૂ જવાનું. એમ કેમ જતો એવું લાગે ને તો આને હું તને ખવડાવી દઉં.
બધી એને બેવાની વ્યવસ્થા જોરદાર છે. આગળ ભૂત દેખાઈ ગયું ને તારામાં. આવી જાય તો ખબર નહીં હવે બરોબર. હવે આ બધાને થોડુંક કહી દઉં એટલે બોલવામાં હે ને બહુ ધ્યાન રાખવું પડે. ન ખબર હોય તો બધા એને બહુ બોલવામાં ધ્યાન રાખવું પડે આ જગ્યાએ. એટલે હવે એને આપણે તમને બધું બતાવો આગળ. આ એક બને હે બરોબર, આપણને ખબર નથી શું બને. ક્યાંય ચાલો તમે આ દિવાલ છે, આ લાકડા પડ્યા, આ સાઈડ બધે લાકડા. શમશાન અને વિકીના ગામનું શમશાન છે એટલે વિકીને વધારે ખબર હોય. ના હો, મને કાંઈ ખબર નહીં, હું આવતો જ નહીં થાય. આ લાકડા ભાંગવાનું મશીન છે. લાકડા કેટલા છે તમે વિચારો. આ બધી જ્યાં દેખાય ને બધી લાકડા છે. આગળ લાકડા હતા. હવે એને મેન જગ્યા એક આગળ હતી, અહીં બીજી મેન જગ્યા. આપણે નહીં જવા, આપણને લાગી દીધું. હાલો હાલો હાલો. જય હનુમાન જ્ઞાન સાગર, જય હનુમાન જ્ઞાન સાગર. એમ આપણી પાસે આપણે માતાજીની દયા છે એવી રીતે આપણે બીતા નથી એટલું બી. પછી ખબર નહીં આગળ શું થાય. પહેલી વાર આવું કરવી. આ બીજી જગ્યા એટલે કોઈ અવસાન થાય ત્યારે અને એની ઉપર આપણે અહીંયાથી મુક્તિ મળવાનું ચાલુ થાય. હા, અહીંયાથી દિવાલ પૂરી થઈ જાય. આની છે ને આ દિવાલની ઓલ કરો હવે નદી છે. અવાજ તો તમને સંભળાતો હશે. દેડકાનો નીનો અવાજ તમને સંભળાતો હોય. અને હિંમત કરીને અહીં હું એક આટો મારું બરોબર. હું અહીંયા રોધું બસો, હું નહીં જતો. માર ના ખાવું તો આટો મેં હું જોઉં. કાંઈ થાય તમ તારે હું વિયો જ ઘીરે. એસટીન બધું પડ્યું છે. કેમેરામેન નેવર ડાય. હા, કેમેરામેન નેવર ડાય એટલે કેમેરામેનને કોઈ દી કાંઈ થાય નહીં. અસ્તીન બધું અહીં પડ્યું છે. હું મને ઊભો રહ્યો ને એટલે એક હાંઠીકડો મારા પગ ઉપર આવ્યો. હું મને બસ બીવી ગયો. સીધી આમ થઈ ગઈ કે હવે શું થયું. નીચે જોયું ને કે હાંઠીક હોય, હાલો વાંધો નહીં આવ્યો. બાકી એને એ થોડું થોડું તો થાય છે. બીક તો લાગે જ છે ને. અહીં બાથરૂમ છે, હાલો બાથરૂમ. બહુ બીક લાગે. તમે કમેન્ટમાં આવા ચેલેન્જ કહેવામાં અમારી ફાટે છે. આવા જ કીજો. હવે એને નેક્સ્ટ ચેલેન્જ સારો હોય ને તો આ બેન લઈ લીધો. અને બહેનો માટે આપણી મને જાવ આપણે કઈ જવાનું નથી. હા, ભાઈઓ માટે. ભાઈ વાળું બંધ કરી દીધું છે, સમજાણું? હા, સમજ રહ્યો કુછ. ભાઈ વાળું બંધ કરી દીધું. આગળ આવો. તો ફાઇનલી આ તો હને અમારા શમશાનનો ટૂર. તો કમેન્ટ કરજો શમશાન કેવું લાગ્યું. કાલે હા, શું છે? જીવી છું. આ યાર ગમે એ કાંક થાય ને એટલે તરત બીક લાગે. હમણાં ખાલી હાથી પગ ઉપર આવ્યું ને ત્યાં ફરક પડી ગઈ કે આ શું થઈ ગયું. હવે હે ને તમને ન ખબર હોય ને તો કહી દઉં. આ જગ્યા હે ને આમ પવિત્ર જ કહેવાય. પણ આ જગ્યાએ હે ને આપણે આવું કાંક ખાવી તો થોડાક તૈયાર થઈને આવી સ્પ્રે છાંટવી તો આવું કાંક આપણે ટૂંકમાં કરવી ને તો ન થવાનું જ થાય બરોબર. જેમ કે વણકા ને એવું બધું ટૂંકમાં આપણી અંદર એવી વસ્તુ આવી જાય બરોબર, પછી બહુ મુશ્કેલથી રહે. આવું બધું થાય. ઘણા કિસ્સા સાંભળ્યા અને એટલે થોડુંક બહુ ધ્યાન રાખવું પડે. તો ફાઇનલી અત્યારે ટાઈમ 12:34 વિકી બરોબર.
આખું તમને જમીન ઘડીક બેઠા આરામ કર્યો બરોબર. હવે અડધી કલાક થઈ છે આપણે એન્ટ્રી લીધી પછી, અને હવે ટાઈમ છે મીઠાઈ ખાવાનો. મીઠાઈ ખાતા પહેલાં અને આપણે એને થોડુંક વાળી લેવી બરોબર. પછી એમ તો મારી હિંમત નથી ચાલતી ખાવાનું. અને આ એક ચોકલેટ રહીને આ મારી આ 3 ચોકલેટ છે ને હું અહીંયાથી છે ને હાથમાં છે કે જે હોય એના માટે લાવ્યો બરોબર. તો પહેલાં હું એમને ખવડાવીશ અને એમને કહીશ કે આ ચોકલેટ તમારી બરોબર. આપણે એમને નથી ખાવું. આ એક ચોકલેટ મારી હતો, પ્લીઝ આ ચોકલેટમાં તમે મારી હારું રાખી દો. બાકી આવડે ઇંગ્લિશ શીખી જાય ઇંગ્લિશ શીખી જાય નો શીખે તો આવશે, તું ધ્યાન રાખજો. તો આ 3 ચોકલેટ હે ને અહીંયા જે કોઈ હાથમાં હોય બરાબર, આપણે જે કાંઈ હોય બરાબર, આપણે તમારે છે ને કોઈ મસ્કરી કે કાંઈ આપણે કંઈક એવું કરવા આવ્યા નથી. અમે એને સિમ્પલ એક ચેલેન્જ વિડીયો ઉતારવા આવ્યા છીએ વિકી. તો અમે એને ચેલેન્જ વિડીયો ઉતારી અને શાંતિથી વયા જઈશું. બાકી આ ચોકલેટ રહી બરાબર, તમારે સારું છે, ખાઈ લેજો. પકડે આ પકડ પણ પકડું. હાલો તો હને આ ચોકલેટ હને આ જે હોય એના માટે હે. આ ચોકલેટ એક મારી હે, પ્લીઝ આમાં નજર ન નાખતા કે આ તમારા માટે બરોબર. અહીં મૂકવું હે ને. હવે મને નહીં, હવે ખાવામાં મારો જીવ હાલશે, થોડોક આમ હિંમત મળશે. પ્લીઝ સમજી જાજો. આ ચોકલેટ મારી ઓલા પણ બધા તમારા માટે મૂકીએ. વિકી કરા વિકી કસમ દો. કેમેરામેન ખેંચો. નહીં ઓ ભાઈ, આ વિકી ખાઈ ને 1000 રૂપિયા આપો અત્યારે. મારે લેવા જ નહીં. 1000 રોકડા આપો વિકી ખાય તો. જાન હે તો જહાન હે. કેમેરામેન ખાય ને તો 1000 રૂપિયા આપો. નહીં એને કેમેરામેન નહીં વિકી 1000 હો લેવા જ નહીં. હાલો જે થાય ને એ જોયું જાય બરોબર. એ તો ક્યાં જતો કાંઈ થાય ને આ વીકેન્ડ તમે પકડજો બરોબર. ના હાલો જય માતાજી. એ લે કાલ થાકી જાઓ. 1000 આપવાનું તને ચોકલેટ શાકવા મળે. જો તો વાય સાવ જ નહીં. હવે અડધી ખાઈ લીધી હે. મીઠાઈ નથી મળી એટલે આ ચોકલેટનું આપણે ચોકલેટ મીઠાઈમાં જ આવે. ભાઈ મરદ માણા ખાલી બરોબર. આપણે ને ચેલેન્જમાં જે કીધું હતું બધું કર્યું છે. આપણે મીઠાઈ ખાઈ લીધી. હવે આગળ આપણે એટલે કંઈક ખાય તો ખબર નહીં. બરોબર હિંમત કરીને ખાઈ લીધું છે. હવા આમ થઈ ગયું બધું. વિકી ભાઈ કે આપણે ઉપર માની નહીં, તમને ખબર પડી જાય છે જો કાંઈ થાય ને તો બરોબર. થોડું હજી રહેવું છે, જેટલો ટાઈમ રહેવાય. આપણે ચેલેન્જ આમ જોવો ને તો અત્યારે પૂરો થઈ ગયો, કારણ કે ચેલેન્જમાં ને 3 વસ્તુ હતી: નવા કપડાં પહેરવાનું, સ્પેસ આટવાનું અને મીઠાઈ ખાવાની. આપણે એ કમ્પ્લીટ કરી નાખ્યું. હજી આપણે ને અહીંયા 1-2 કલાક રોકાવાનું ટ્રાય કરશું. અહીંયા જે કંઈ એનર્જી છે એ ફીલ કરશું, ખાઈ તો
તો ભાઈ એને ટાઈમ 1:12 થઈ ગઈ છે. આપણે 1 કલાક ઉપર અહીં રહી લીધું. તમને અમને વિશ્વાસ ન હતો ને તો હું તમને ગૂગલમાંથી બોલાવી ઉપર કહી દઉં. વોટ ઇઝ ટાઈમ નાવ? Time is 1:12 p.m. 1:12 થઈ છે. તો હવે એને મને આમ થોડુંક માથું દુખે, નેગેટિવ એનર્જી હોય ને નેગેટિવ એવું ફીલ થાય. થેન્ક યુ નથી જોતું આપણે બાપા. 1:47 થઈ છે. હવે એને ઘડીક કુવાની ટ્રાય કરવી. બરાબર, ઊંઘ આવે અરુણભાઈ ફૂલ. આના ફુવારીને આપણે વહી જવું કલાક હતો શું કેવું બરાબર એનું મારે ઘડી ગાડું કરવું. કપડાં નવા હે પણ તોય ખુઈ જઈએ. નવા અહીંયા હુરાય અમે વ્યા જઈ. હા તો નીકળો ચાલો. હા કાંઈ કામ નથી. એને હજી એમ કહે છે મારે અહીં કલાકે જે હોવું છે જોવું છે કે અહીં કેવું રહે છે એમ અહીંયા આપણે એવું કાંઈ જોવાનું થતું આપણે જોવું નથી. આપણે ત્યાં આપણને લાગે બીક એટલે આપણે કંઈ જોવું નથી. ચેલેન્જ કોને કહેવાય? અમાન કરો જયસુખભાઈ એકલા ચેલેન્જ કરે છે હવે અહીંયા મીકીને જઈએ છીએ. એટલે હું તો અહીંયા આપણે ચાલો તો આ તાબડો તમે દેતા જઈ. તાબડો ઓઢીને સવારે હાલો આવજે. સ્કેન ને કેમેરો અહીંયા હે. હા એક જો આ સ્ટેન્ડ પીડ્યું હોય, કેમેરો પીડ્યો હોય. કાંઈ થાય ફોન કરી દીધું. ફોન કરે ઉપાડીશું તો નહીં પણ તોય ફોન ખાલી કરી દીધું ને આમ હવે જાગીને જોઈ લઈશું. એક ગાડી મૂકતા જઈએ. હા કેમેરો લાવો. આ બધા જવાની વાતો કરે અને લાઈટ લપ થવા મળી જવાય અને મારી લપ થવા મળી. હાલો નીકળો, હાલો ભાગો. પહેલી ફુરસત મેં નીકળો. તમને શું લાગે હું મૂકીને આવીશ? એ બીવે બાકી આપણે ન બીવી. આ શુક્લવ્યા જવાનું. કોમેન્ટ કરો, આમ મૂકીને જવાય યાર સમસાન. વાહ વાહ વાહ. ગુડ નાઇટ. મૂકીને વીએ કે બોલો. હાલો અમે જાગી તો ભાગશું બરોબર. ફોન ટ્રાય કરી. અવાજ આવે છે. માગ્યું ગાડી ભૂલાઈ. ગાડી લેવાનો મિત્રો અહીંયા મને છે ને કંઈક નજીક આવીને કોઈ કૂદવું હોય ને એવું લાગ્યું ને કંઈક અવાજ આવતો. હું તો એને ભાગીને આંખ આવી ગયા એવું તમે જોઈ લો. આ સાઈડ આવ્યું શમશાન. અને ગાડી હવે લઈ જાય છે અત્યારે વ્યાજ નથી અમારે.
માંડ ઘરે પૂછ્યો